આજે 80મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે નડિયાદ નગરની ઐતિહાસિક ધરા અને પવિત્ર ધરા પર તિરંગો લહેરાવતા મને અત્યંત ગર્વ અને આનંદની લાગણી થઈ રહી છે। આ દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ અમર શહીદને હું નડિયાદની જનતા વતી કોટી કોટી વંદન કરું છું। બીતે બીતે ચિત્ર વિહારે સંતરામની આ નગરી। જ્યારે આપણે નડિયાદના ગૌરવની વાત કરીએ ત્યારે સૌથી પહેલું મસ્તક જ્યાં નમી જાય તે આપણું પરમ પવિત્ર શ્રી સંતરામ મંદિર છે। સંતરામ મહારાજ શ્રી સંત શિરોમણી પૂજ્ય સંતરામ મહારાજની આ તપોભૂમિ આપણને સદીઓથી પરોપકાર, સાદગી અને માનવ સેવાના સંસ્કારો આપતી આવી છે। સંતરામ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે શિક્ષણ, આરોગ્ય, અન્ન ક્ષેત્ર દ્વારા માનવતાની અવિરત સેવા કરતું એક જીવન પ્રતીક છે। આ પવિત્ર ભૂમિના આશીર્વાદ જ છે કે આજે નડિયાદના આ સમગ્ર આપણે ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવીએ છીએ। ઓમ અને જય મહારાજના મંત્રથી અને ગુંજતી આ નગરી તેમની કૃપા સદાય વરસતી રહે એવી આપણા શુભ અવસરે શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું। ભાઈઓ અને બહેનો, નડિયાદનું લોહી સામાન્ય નથી। આ એ જ ધરતી છે જ્યાં ભારત દેશને એક તાતણે બાંધનાર લોખંડી પુરુષ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો। નડિયાદના મોસામાં જન્મેલા સરદાર સાહેબની મક્કમતા, એમની નિડરતા અને એમની રાષ્ટ્રભક્તિ આપણને ક્ષણે ક્ષણે પ્રેરણા આપે છે। જ્યારે 562થી વધુ રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય શ્રી આપણા સરદાર સાહેબે કર્યું છે। આ વીર સપૂતના ચરણોમાં વંદન કરતા આપણે સૌ ગૌરવભેર કહી શકીએ કે આપણે એ જ નગરીના વાસી છીએ જ્યાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયેલ છે। નડિયાદ માત્ર વીરોની નહીં પરંતુ વિદ્વાનોની પણ ભૂમિ છે, એટલે જ આ શહેરને ગુજરાતની સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે। આ નાનકડા શહેરે ગુજરાતી સાહિત્ય જગતને 240થી વધુ અમૂલ્ય સાહિત્યકારો આપ્યા છે। મહાન નવલકથા શ્રી સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી, મનસ્વી કવિ અને ચિંતક મનસુખરામ ત્રિપાઠી, પંડિત યુગના શ્રેષ્ઠ કવિ બાલાશંકર કંથારિયા, જેમણે આપણને ગુજરાતી ગઝલના પિતા કહીએ છીએ, પ્રખર ચિંતક મણિલાલ નથુભાઈ ત્રિવેદી અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને લેખક ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાન પુરુષો આ ધરતીએ આપણને આપ્યા છે। ગુજરાતમાં પ્રથમ લિટરેરી હેરિટેજ વોક એટલે સાહિત્યિક વારસા યાત્રા શરૂ કરવાનું બહુમાન પણ આપણા નડિયાદવાસીઓને ફાળે જ જાય છે। નડિયાદ નગરપાલિકા દ્વારા આ મહાન લેખકોના નિવાસસ્થાનો અને તેમની સ્મૃતિઓ જાળવી રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવે છે, જે આપણા અમૂલ્ય વારસાની આગવી ઓળખ છે। વહાલાવાસીઓ, આપણે વિકાસ એ જ આપણો મંત્ર છે। આજે મને કહેતા અત્યંત આનંદ અને ગર્વ થાય છે જ્યારે દેશના યશસ્વી અને દૂરોગામી વિઝન ધરાવતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સક્ષમ રાહબરી હેઠળ અને આપણા મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સીધી દોરવણી અને માર્ગદર્શન હેઠળ આપણું નડિયાદ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિન વિકાસ મોડેલના કારણે જ આજે નડિયાદ મહાનગરપાલિકા પ્રગતિના પંથે અવિરત આગળ વધી રહી છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આપણી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની સીધી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે, જેનાથી નડિયાદના નવસર્જનને એક નવો વેગ મળ્યો છે। 10 જેટલા ગ્રામ પંચાયતોના જોડાણ બાદ નડિયાદ મહાનગરપાલિકામાં કોઈ પણ નવો વેરો નાખવામાં આવ્યો નથી। કરોડો રૂપિયાનું બજેટ નડિયાદના ભવિષ્ય માટે ફાળવ્યું છે। આ શહેરી વિકાસ વર્ષ દરમિયાન થયેલા અને થનારા મુખ્ય કામો હું આજે આપની સમક્ષ જાહેરાત કરતા આનંદ અનુભવું છું। આધુનિક માળખાકીય સુવિધાઓ અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ્સ અને વિકાસ પથની કામગીરી પ્રગતિમાં છે, જે આપણને ટ્રાફિકની સમસ્યામાં મદદરૂપ થશે। પાણી અને ડ્રેનેજની સુવિધા અંતર્ગત નવા મળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, વોટર સપ્લાય નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાનની મંજૂરી આપી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્વચ્છતા અને પર્યાવરણ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આધુનિક પ્રોજેક્ટ વેસ્ટ વોટર રીયુઝ પ્રોજેક્ટ હેઠળ નડિયાદને ગ્રીન સિટી બનાવવાની દિશામાં પગલાં લેવાયા છે। આપણે સતત તળાવોના બ્યુટિફિકેશન અંતર્ગત નડિયાદના ઐતિહાસિક તળાવોને લેક ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી આ નાગરિકોને હરવા ફરવાનું સ્થળ મળી રહે। નડિયાદના મહાનગરપાલિકા સ્માર્ટ સિટી તરફ
મક્કમ આગળ વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભાઈઓ અને બહેનો, સંતરામ મહારાજની આ પવિત્ર ભૂમિને સ્વચ્છ અને સુંદર રાખવી એ આપણી નૈતિક ફરજ છે. માનનીય વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાકાર કરવા આપણી નડિયાદ મહાનગરપાલિકા સફાઈમાં સતત ઝુંબેશ આપણે અગ્રેસર રહી છે. આપણું શહેર કચરા મુક્ત બને, નાગરિકોનું આરોગ્ય જળવાય તે માટે અમે નવીન અને આધુનિક કામગીરી હાથ ધરી રહ્યા છે. 100% આપણે ડોર ટુ ડોર કલેક્શન યોજના અંતર્ગત નડિયાદના તમામ વોર્ડ અને સોસાયટી તેમજ નવા ભરેલા વિસ્તારોમાં દરરોજ સવારે 100% ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ યોજના અંતર્ગત કચરાના સ્ત્રોત પર જ કે ઘરોમાંથી સૂકો અને ભીનો કચરો અલગ લેવા માટે નાગરિકોને જાગૃત કરી અને આધુનિક ડસ્ટબિન અને સેગ્રીગેશન વાહનોની સંખ્યામાં વધારો કરાયો છે. આધુનિક સફાઈ મશીનરી અને મુખ્ય માર્ગો અને હાઈવે પર રાત્રિકાલીન દરમિયાન અદ્યતન રોડ સ્વીપર મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી નાગરિકો સવારે સ્વચ્છ નડિયાદમાં આંખ ખોલે. પ્લાસ્ટિક મુક્ત નડિયાદ બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે સતત ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ઝીરો વેસ્ટ સિટી તરફ પ્રયાણ કરવાના હેતુસર આપણા ડમ્પિંગ સાઇટ પરના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે બાયો માઇનિંગ અને કમ્પોસ્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં નડિયાદમાં ઝીરો વેસ્ટ સિટી બની શકે. મહાનગરપાલિકાની સફાઈ કર્મચારીઓ જે આપણા અસલી સ્વચ્છતાના સૈનિકો છે, તેમના અથાગ પરિશ્રમથી આજે આપણું નડિયાદ સ્વચ્છતા રેન્કિંગમાં સતત સુધારો કરી રહ્યું છે. મારા મેયર કાર્ય દરમિયાન 80 સ્ક્વેર કિલોમીટરના નડિયાદમાં ઘરે ઘરે પીવાનું સ્વચ્છ પાણી મળે, તમામ વિસ્તારોમાં ગટરની સુવિધા ઉપલબ્ધ થાય, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય. હાલ કાર્યરત કાચની કામગીરી 2.7 કિલોમીટરની છે. તે તારીખ 30/6/2027 પહેલા પૂર્ણ થાય અને આવતા ચોમાસામાં નડિયાદ શહેરમાં પાણી ના ભરાય, નડિયાદ જળહરી લાઈટથી ડૂબી ઉઠે, આઇકોનિક રોડ બની જાય અને નવા બનતા તમામ રસ્તા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઈચ્છા મુજબ આરસીસી રોડ બને તેવા પ્રકારનું આયોજન કરે છે અને અમલવારી કરવાનો છું. નડિયાદ મહાનગરપાલિકાના તમામ સવલત નડિયાદના નાગરિકોને મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવા જઈ રહ્યા છે. આ કાર્યમાં આપ સૌનો સાથ અને સહકાર જરૂરી છે. જ્યાં સરકારી જગ્યા ઉપર દબાણ કરેલ હશે તે દૂર કરવા હું અને અમારું તંત્ર કટિબદ્ધ છે. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ આયોજન જરૂરી છે, જે દિશામાં પણ પૂરતા પ્રયત્નો કરવા જઈ રહ્યા છે. અંતમાં હું નડિયાદના પ્રત્યેક નાગરિકને અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી નડિયાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને શિક્ષિત મહાનગર બનાવીએ. આપણા પૂર્વજો સાહિત્યકારોએ આપેલા આપણા વારસાને નિભાવીએ. આઝાદીના આ અમૃતકાળમાં ભારતને વિશ્વગુરુ બનાવવા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા આપણે કટિબદ્ધ છીએ. ફરી એકવાર આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ. વીર શહીદોને નતમસ્તક શ્રદ્ધાંજલિ આપી આજના મારા વક્તવ્યને વિરામ આપું છું. ભારત માતા કી જય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.